નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપ સૌની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ સેશન એટલે ધોરણ 12 સાયન્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આવ્યા હોય, બોર્ડ એક્ઝામ 2026 આપવાના હોય તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2026 માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર આપણી બેચ શરૂ થઈ ચૂકી છે, જેની અંદર આજનો આ ફર્સ્ટ ક્લાસ દરેક વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આગળની માહિતી સર તમને આપશે. અને જો આ સેશન જોયા પછી તમને પણ એવું લાગે કે સર અમારે પણ આ કોર્સની અંદર જોડાવું છે, ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ પાસે ભણવું છે, તો વિદ્યાર્થી મિત્રો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ આજના સેશનની. આગળની માહિતી સર તમને આપશે. ચાલો તો વેલકમ બચ્ચા પાર્ટી. અમારી સૌથી મનપસંદ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આજની અંદર ફિઝિક્સની અંદર જે રહેવાનું છે મોસ્ટ આઈએમપી એવા સેશન કે જેની અંદર ફિઝિક્સની અંદર તમને શું પડતી હોય, તકલીફ પડતી હોય, જે સવાલો તમને આવડતા નથી એ બધા સવાલો જેટલા દાખલાઓ છે એને કઈ રીતે તમારે શીખવા, કઈ રીતે પરફોર્મ કરવા, એની બેઝિક માહિતી રહેવાની છે. થિયરીઓ પરફોર્મ કરવાની છે, આપણે દાખલાઓ શીખવાના છે, કઈ રીતે બધું લખવું એ બધું આની અંદર શીખીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ અને સાથે સાથે તમને ગમશે પણ. ક્લિયર? તો આપણે પહેલું જે છે આની અંદર ભણવાનું છે એ વસ્તુ છે કઈ, તો એ છે વિદ્યુત પ્રવાહ. શું છે આપણે એની અંદર? વિદ્યુત પ્રવાહ. કોઈ બી થિયરી તમે ભણો છો ત્યારે તેની શું કરવાની હોય છે, તો પરફોર્મ કઈ રીતે થાય એની બેઝિક માહિતી તમને જોઈશે. ક્લિયર? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય, સૌપ્રથમ માની લો ઉદાહરણ સહિત આપણે બધું જ આની અંદર શું કરવાનું છે, સમજાવવાનું છે. માની લો કે આ કોઈ શું છે, તો કે વાહક તાર છે. વાહક તાર નાનો એવો છે, એને આપણે શું કર્યો છે, ઝૂમ કરીને બતાવ્યો છે. ક્લિયર? ફિઝિક્સની અંદર બધા કન્સેપ્ટ સમજવા માટે તમને સૌપ્રથમ શું આવડવું જોઈએ? વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન થવું જોઈએ ડાયાગ્રામની મદદથી. માની લો કે આ વાહક તાર છે, વાહક તારનો ટુકડો આપણે બતાવ્યો છે. વાહક તારની અંદર આ જે સેશન જે છે એને કહેવાય છે આડછેદ. શું કહેવાય છે? આ આડછેદ. ક્લિયર? આ આડછેદ રહેશે. આડછેદને શું હોય, તો ક્ષેત્રફળ હોય. શું હોય છે? ક્ષેત્રફળ. સાથે સાથે આ કોઈ રૂમમાં બંધ, આ કન્સિડર કરીએ રૂમમાં બંધ કેટલા છે, તો કે 100 જેટલા વિદ્યુત ભાર પડેલો છે ક્યુ. 100 જેટલો વિદ્યુત ભાર માની લો આવું છે. આ 100 માંથી અત્યારે અહીં કોઈ પાસ થાય છે પ્રારંભમાં પાસ થતો વિદ્યુત ભાર Q1 કોઈ પાસ થાય છે? નથી થતો. ક્લિયર? હવે જ્યારે અહીં એન્ટર થવાનું શરૂઆત થાય છે ત્યારે માની લો કે આ ક્રોસ સેક્શનને પાર કરીને 100 માંથી કેટલા વિદ્યુત ભાર અંદર દાખલ થયા? 80. કેટલા દાખલ થયા? 80 વિદ્યુત ભારો દાખલ થયા. તો એ વિદ્યુત ભાર જે છે એને આપણે કહીએ Q2, અંતિમ વિદ્યુત ભાર. Q1 થી Q2 થવા માટે અહીંયા જ્યારે Q1 હતો ત્યારે સમય કેટલો હતો? T1. Q2 જ્યારે આવ્યા ત્યારે સમય કેટલો થયો? T2. આને I અને F વડે પણ તમે શું કરી શકો છો? ડિનોટ કરી શકો. તો વિદ્યુત પ્રવાહનું શું થશે? જ્યારે વિદ્યુત ભાર શું કરે? વહન પામે. વિદ્યુત ભાર શું કરે? વહન પામે. ત્યારે શેનું નિર્માણ થાય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો આની અંદર આપણે સરસ મજાની જો વ્યાખ્યા લખવી હોય, શું લખવી હોય? વ્યાખ્યા. તો વ્યાખ્યાની અંદર શું આવશે? એકમ સમયમાં વાહકના આડછેદને કઈ રીતે લંબ રૂપે પસાર થતા કોણ વિદ્યુત ભારના કેવા જથ્થાને? ચોખ્ખા. ચોખ્ખા એટલે કે કુલ. બીજું નામ છે આનું કુલ. પછી છે નેટ. પછી છે પરિણામી. ક્લિયર? અને રિઝલ્ટન્ટ પણ નામ છે. આટલા નામ છે આના ચોખ્ખાના.
ઓકે, એકમ સમયમાં વાહકના આડછેદને લંબ રૂપે પસારતા વિદ્યુતભારના ચોખ્ખા અથવા તો કુલ નેટ પરિણામી જથ્થાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. ક્લિયર થઈ ગયું? આની અંદર જ્યારે તમે શું કરો છો તો કે વ્યાખ્યા ભણો છો, આકૃતિ પરથી આપણે વ્યાખ્યા લખવાની છે. આકૃતિ પરથી કઈ રીતે? તો અહીંથી અહીં વિદ્યુત ભાર આવ્યો. કેટલો આવ્યો વિદ્યુત ભાર? તો અહીં તમારે પ્રારંભિક અને આ કયો છે? અંતિમ વિદ્યુત ભાર છે. તો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો કેટલો આવ્યો? કેટલો આવ્યો છે? અહીં પહેલા કેટલો હતો? માની લો કે 0 હતો, ત્યારે સમય પણ કેટલો છે? 0 છે. છેલ્લે કેટલો આવ્યો? તો કે 80 આવ્યો. અને સમય માની લો કે t થયો, હે ને? તો t1 થી t2 સમય થવા માટે આપણે એ સમયને કહીએ ડેલ્ટા t. શું કહીએ? ડેલ્ટા t. અને q1 થી q2 થવા માટે એ વિદ્યુતભારને કહીએ આપણે શું? ડેલ્ટા q. આડછેદને ક્રોસ કરીને કેટલા નથી આવ્યા? આડછેદને ક્રોસ કરીને 20 નથી આવ્યા. 20 જેટલા વિદ્યુતભાર આડછેદને ક્રોસ કરી શક્યા નથી. તો એ જે છે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે નહીં. એટલા જ માટે જે આડછેદને વિદ્યુતભાર ક્રોસ કરીને આવે છે એ જ વિદ્યુતભારને વિદ્યુત પ્રવાહના નિર્માણમાં શું કરવાના છે? ગણતરીમાં લેવાના છે. એટલા જ માટે અહીં શબ્દ સરસ મજાનો વાપરે છે. કેવો જથ્થો? ચોખ્ખા જથ્થાને. ચોખ્ખો જથ્થો એની મિનિંગ શું થાય? આડછેદને લંબ રૂપે પસાર થાય, પસાર ક્રોસ કરીને આવે તો જ એ વિદ્યુત પ્રવાહનું શું કરે? નિર્માણ. તો આ શબ્દનો પણ આની અંદર શું છે? મિનિંગ છે. તો અહીં પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો કયો છે? તો આપણે લખી શકીએ Q2 - Q1 અંતિમ - પ્રારંભિક. અને સમયગાળો કેટલો થાય છે? તો સમયગાળો થાય છે T2 - T1. ક્લિયર થઈ ગયું? ના, તો જ્યારે આપણે કોઈ બી વ્યાખ્યા આવે ફિઝિક્સની અંદર ખાસ ધ્યાન રાખવાનું. તમારે ફિઝિક્સ જો ઇઝી બનાવવું હોય તો ફિઝિક્સની અંદર શું કરવાનું છે? ખાસ ધ્યાન રાખવાનું. વ્યાખ્યા ઘણી બધી આવશે. એ ઘણી બધી વ્યાખ્યાઓ પરથી શું આવશે? તેમના સૂત્રો. તો સૂત્રો શું છે? તો સૂત્રની અંદર આપણે લખીએ વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થશે? આની અંદર શું કહે છે? એકમ સમય. તો જ્યારે વ્યાખ્યામાં આવા શબ્દનો યુઝ થયો હોય એકમ સમયમાં, તો જે શબ્દની આગળ શું લાગે? એકમ લાગે. એ શબ્દ, એ ભૌતિક રાશિ, એ ભૌતિક રાશિ કઈ છે? સમય છે. તો સમય હંમેશા ક્યાં આવે? છેદમાં. તો અહીં લખવાનું છે શું? સમય. હકીકતમાં T1 થી T2 છે એટલે શું કહેવાય તેને? સમયગાળો. વ્યાખ્યા પાસે પાછા જઈએ. વાહકના આડછેદને લંબ રૂપે પસારતા વિદ્યુત ભારનો શું? ચોખ્ખો જથ્થો. તો એ વિદ્યુત ભાર શું છે? બીજી ભૌતિક રાશિ છે. તો અહીં આપણે લખી શકીએ અંશમાં લખવાનું. શું પસાર થાય છે? વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો. ક્લિયર થઈ ગયું? તો એને શું કહેવામાં આવે છે? એને જે કહેવામાં આવે છે તો બરાબર, તો એને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ. ક્લિયર થઈ ગયું આની અંદર? ઓકે. તો વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો છેદમાં સમયગાળો. વિદ્યુત ભારને આપણે Q વડે શા માટે દર્શાવીએ છીએ? કેમ કે અહીંયા શબ્દનો પ્રયોગ થાય છે જથ્થો. જથ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ક્વોન્ટિટી. એટલે વિદ્યુત ભારને Q સંજ્ઞા વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય છે? Q સંજ્ઞા વડે. ક્લિયર? નેક્સ્ટ આની અંદર ખાસ પ્રકારો ભણવાના છે. વિદ્યુત પ્રવાહના પ્રકારો. પહેલો પ્રકાર આવશે કયો? તો એની અંદર છે સરેરાશ વિદ્યુત પ્રવાહ. કયો આવે છે? સરેરાશ વિદ્યુત પ્રવાહ. સરેરાશ વિદ્યુત પ્રવાહની અંદર સૌપ્રથમ એને કઈ રીતે દર્શાવાય? તો વિદ્યુત પ્રવાહને I સંજ્ઞા વડે દર્શાવાય. સરેરાશ માટે I બાર અથવા તો I એવરેજ અથવા તો આ ટ્રાયેંગલ બોક્સની અંદર I મૂકી દેવાનો. આ સરેરાશને દર્શાવવાની 3 રીત છે. એમાંથી ત્રીજી રીતનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. સરેરાશ વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર શું થશે? તો અહીંયા તમને જે સૂત્ર આપેલું છે વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો કેટલો પસાર થાય છે? ડેલ્ટા Q. અને સમયગાળો કેટલો થાય છે? ડેલ્ટા T. એટલે એ સૂત્ર કોની અંદર આવશે? ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. એટલે કે Q2 માઇનસ આની અંદર Q1 ના છેદમાં T2 માઇનસ શું થશે? T1. આ થઈ ગયું સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર. ક્લિયર? વિદ્યુત પ્રવાહ વિશેની બેઝિક માહિતી આની અંદર આપી આપણે. બેઝિક માહિતી અંદર શું થશે? તેને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તેને I વડે શું થાય છે? દર્શાવાય. ક્લિયર? તેનો શું? SI એકમ કયો છે? કુલમ પર સેકન્ડ. અને આ બધી માહિતી કોણે આપી હતી? આંદ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિક આપી. તો તેનો એકમ શું થશે? એમ્પિયર થશે.
તે કેવી રાશિ છે? તે અદિશ ભૌતિક રાશિ છે. તો પણ તેને શું હોય છે? દિશા હોય. તો પણ તેને શું હોય છે? દિશા હોય છે. અદિશ ભૌતિક રાશિને મૂલ્ય જ હોય, પરંતુ આની શું હોય છે? દિશા. પરંતુ એ દિશા ફિક્સ જ છે ઓલવેઝ. ક્લિયર? તો તેની કેવી દિશા છે? તો કે રૈવાજિક. કેવી દિશા છે? રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા, રૈવાજિક દિશા. તો ક્યાંથી ક્યાં હોય છે? તો ધન સ્થિતિમાનથી કયા તરફની હોય છે? ઋણ સ્થિતિમાન તરફની હોય છે. હાયર પોટેન્શિયલ થી ક્યાં વહે હંમેશા વિદ્યુત પ્રવાહ? ઋણ સ્થિતિમાન તરફ. એટલે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની જોવા મળે છે. રૈવાજિક એટલા માટે નામ પડ્યું, આ શબ્દનો પણ મિનિંગ છે. પહેલાના જમાનાની અંદર શું થતું કે વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય? તો ઇલેક્ટ્રોન દ્વારા થાય. ત્યારે પહેલાના જમાનાની અંદર ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, ત્યારે માત્ર વિદ્યુત પ્રવાહ કોના કારણે નિર્માણ પામતો હતો? ધન વિદ્યુત ભારને કારણે. તો ધનથી ક્યાં જતો હતો વિદ્યુત પ્રવાહ? ઋણ તરફ. અને પહેલેથી શું થયું? આ ચલાવ્યું, હે ને, ચાલતું આવ્યું. એટલે પહેલેથી ચાલતું આવે ને શું કહેવાય? રિવાજ પડી ગયો કહેવાય. એટલા માટે રૈવાજિક દિશા શું છે? ધન સ્થિતિમાનથી ઋણ સ્થિતિમાન. ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા એ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કરતા કેવી હોય? વિરુદ્ધ હોય. કેમ કે ઇલેક્ટ્રોન વાહકની અંદર શું કરી શકે છે? મુક્ત રીતે ભ્રમણ કરી શકે. ક્લિયર? આ થઈ ગયો સરેરાશ વિદ્યુત પ્રવાહ, આપણે માહિતી આપી તેમ. નેક્સ્ટ આવે છે શું? તત્કાલીન વિદ્યુત પ્રવાહ. કયો પ્રવાહ આવે છે નેક્સ્ટ? તત્કાલીન વિદ્યુત પ્રવાહ. તત્કાલીન વિદ્યુત પ્રવાહની અંદર તત્કાલીન મિનિંગ શું થાય એ સમજો. તત્કાલીન મીન્સ ઇન્સ્ટન્ટેનિયસ, ઇન્સ્ટન્ટ થવું. ઇન્સ્ટન્ટ થવું તો કયું ભૌતિક રાશિને સ્મોલ કરવામાં આવે, નાનું કરવામાં આવે? તો સમય. ઇન્સ્ટન્ટ એટલે કે ઓછો સમય કરવો પડે. તો આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહમાં, કેની અંદર? સરેરાશ વિદ્યુત પ્રવાહમાં ડેલ્ટા ટી ને કેવો કરીએ? શૂન્યવત. આને કહેવાય શૂન્યવત. શૂન્યવત એટલે શું? શૂન્યની નજીક. શૂન્ય નહીં, શૂન્યની નજીક. તો આને કહેવાય છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ લીધી કહેવાય સરેરાશ વિદ્યુત પ્રવાહની અંદર. લેવામાં આવે તો શું મળે તમને? તત્કાલીન વિદ્યુત પ્રવાહ મળે. ક્લિયર થઈ ગયું? તો સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણી પાસે સરસ મજાનું હતું. આ રીતે આમ. આ સરેરાશ વિદ્યુત પ્રવાહના સૂત્રમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શું લેવામાં આવે? 0 લેવામાં આવે. તો જે પ્રવાહ મળે એને શું કહેવાય છે? તત્કાલીન વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવાય. નેક્સ્ટ, તો I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અહીંયા I બરાબર શું છે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ ડેલ્ટા જે છે કેવા ફેરફારો દર્શાવે? મોટા ફેરફારો. કેવા દર્શાવે? ફિઝિક્સની અંદર માની લ્યો કે 1 સેકન્ડ પણ સમય જે છે ને એ ખૂબ જ મોટો છે. તો આપણે સમયને કેવો કર્યો? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. 0 ની નજીક. માની લો કે આવી વસ્તુ છે 0.00000000001 સેકન્ડ. તો આ શૂન્યની નજીક કહેવાય, પણ શૂન્ય નથી, તો એ વસ્તુને કહેવાય છે શૂન્યવત. એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ આપણે શું કર્યો? 0. શૂન્યની નજીક પહોંચાડ્યો, તેને લીધી કહેવાય લિમિટ. સમયની લિમિટ લીધી કહેવાય. તો મોટા ફેરફારો કેવા થઈ જાય? નાના થઈ જાય. મોટા ફેરફારો નાના થઈ જાય. તો અહીંયા જે છે સૂત્રની અંદર મોટા ફેરફારો નાના, તો નાના ફેરફારોને ડી બાય કોના વડે દર્શાવાય? ડીટી વડે દર્શાવાય. તો આને વંચાઈશું વિદ્યુત ભારનું શું? ટી સાપેક્ષે શું છે? વિકલન દર્શાવે છે. વિદ્યુત ભારનું ટી સાપેક્ષે તમે વિકલન કરો તો કયો પ્રવાહ મળે છે તમને? તત્કાલીન વિદ્યુત પ્રવાહ. ક્લિયર? આના ઉદાહરણ જોઈએ. ઉદાહરણની અંદર જોતા ખ્યાલ આવી જશે તમને કે તત્કાલીન ક્યારે કહેવાય અને સરેરાશ ક્યારે કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ એક દાખલો ગણીએ. કોઈ એક વાહકમાં Q બરાબર 3t² પ્લસ 2t માઇનસ 1 કુલમ જેટલો વિદ્યુત ભાર 1 સેકન્ડથી 2 સેકન્ડમાં શું થાય છે? પસાર થાય છે. તો વાહકમાં
વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. ક્લિયર? કોઈ એક વાહકની અંદર Q બરાબર 3d² + 2t - 1 કુલમ જેટલો વિદ્યુત ભાર 1 સેકન્ડથી 2 સેકન્ડમાં શું થાય છે? પસાર થાય છે. તો વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો આપણે જોયું સરેરાશ વિદ્યુત પ્રવાહની અંદર કેટલા સમય છે? અહીંયા 2 સમય. જ્યાં 2 સમયની અંદર આ T1 સમય પ્રારંભિક સમય છે, T2 સમય શું છે? અંતિમ સમય છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સમય આપેલા છે? 2 સમય. 2 સમય જ્યારે તમને આપેલા હોય ત્યારે હંમેશા કયો પ્રવાહ આવશે? સરેરાશ પ્રવાહ. કયો પ્રવાહ આવશે? સરેરાશ પ્રવાહ. તો અહીંયા આપણને સરેરાશ પ્રવાહ શોધવાનું કહે છે. તો પહેલું આની અંદર તમે જોઈ શકો છો T1 બરાબર શું છે? 1 સેકન્ડ. તો T1 બરાબર 1 સેકન્ડ હોય તો 1 સેકન્ડ Q ની અંદર મૂકી દો, તમને Q1 મળશે. તો 3T1 નો સ્ક્વેર 1 એટલે અહીં 3 મળશે, પ્લસ 2T1 મૂકો તો 2 × 1 1 -1 તો કેટલા થઈ ગયા? 4 કુલમ થઈ જશે. 3 + 2 5 -1 4. T2 બરાબર શું મૂકી દે? T2 બરાબર આપણે મૂકી દે 2 સેકન્ડ. તો આપણને એની અંદર શું મળશે? Q ના સમીકરણની અંદર 2 સેકન્ડ મૂકો તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 થી અહીં શું થઈ જશે? 12 પ્લસ 2 દુ અહીં કેટલા થશે? 4 -1. 4 - 1 3 અને અહીં મળી જશે કેટલા? 1500 કુલમ. તો અહીં 2 સમય આપેલા છે તો 2 વિદ્યુત ભાર મળે. તો આપણે અહીં જે શોધવાનો છે આપણને કીધું નથી વિદ્યુત પ્રવાહ કયો શોધવાનો છે. ખ્યાલ આવી જાય આપણને કયો પ્રવાહ શોધવાનો છે? સરેરાશ વિદ્યુત પ્રવાહ. સરેરાશ વિદ્યુત પ્રવાહ ટ્રાયેંગલ બોક્સની અંદર શું થશે? Q2 - Q1 ના છેદમાં શું? T2 - T1. Q2 કેટલો મળી ગયો આની અંદર? તો Q2 મળ્યો 15 - 4 ના છેદમાં 2 - 1. 15 - 4 એટલે કેટલો થશે? 11 અને 2 - 1 એટલે 1. તો અહીંયા થઈ ગયો 11 એમ્પિયર. કે નેક્સ્ટ આ થઈ ગયું સરેરાશ વિદ્યુત પ્રવાહ. નેક્સ્ટ આની અંદર જસ્ટ આ સેન્ટેન્સ જે છે એને રિપ્લેસ કરી નાખો. આની અંદર આ સેન્ટેન્સ જે છે એને શું કરું? રિપ્લેસ કરો. રિપ્લેસ કરીને આ એડ કરું. કેટલા? 3 સેકન્ડમાં પસાર થતો શું? વિદ્યુત પ્રવાહ શોધો. 3 સેકન્ડમાં પસાર થતો શું શોધો? વિદ્યુત પ્રવાહ. તો અહીં તમને એક જ સમય આપ્યો છે. T બરાબર કેટલા સેકન્ડ? 3 સેકન્ડ. તો રકમમાં જ્યારે એક જ સમય આપેલો હોય, એક જ સમય આપેલો હોય તો એક જ સમય શું કહેવાય? શાર્પ કહેવાય. શાર્પ ટાઈમ. ક્લિયર? તો એ શાર્પ ટાઈમ એટલે શું કહેવાય? તત્કાલીન. શું કહેવાય? કંઈ વેરિએશન આવતું નથી સમયની અંદર. તો એને કહેવાય છે તત્કાલીન સમય કહેવાય. તો આપણે અહીંયા શોધવાનો છે તત્કાલીન વિદ્યુત પ્રવાહ. તત્કાલીન વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે d/dt અને Q અહીંયા મૂકી દેવાનો. કેમ? તો તત્કાલીન વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે dq/dt. Q ની વેલ્યુ જે સમીકરણ છે અહીંયા મૂકીએ તો સમીકરણ છે 3t² + 2t - 1. ચલો આ Q નું શું કરવાનું છે? વિકલન. વિકલનની અંદર શું થાય? તો dt/dt બધાને મળે. આ મંદિરમાં ઉભેલા ભક્ત આ વિકલન નામની પ્રસાદી, તો વિકલન નામની પ્રસાદી બધાને મળે. t વાળા પદોનું વિકલન થાય, બાકીના પદોનું વિકલન કેવું થઈ જાય? 0. તો 3t² પાસે t છે, હા છે, તો એનું વિકલન શું થાય? 2 ઘાત આગળ આવે, 3 સાથે ગુણાય અને 2 ઘાતમાંથી 1 બાદ થાય તો 1 ઘાત વધશે. અહીંયા 2 આગળ આવશે, dt ને મળશે તો dt/dt વિકલન શું થઈ ગયું? એનું અંદર 1 થઈ ગયું. અહીંયા સમય નથી તો તેનું વિકલન શું થઈ જશે? 0. કેમ કે 1 જે છે કેવું પદ કહેવાય? અચળ પદ કહેવાય. ના, તો અહીંયા વિકલન આવી ગયું શું? 6t + 2 માં શું મૂકી દેતા? t બરાબર 3 સેકન્ડ મૂકતા. તો 3 સેકન્ડ મૂકી 6 × 3 + 2 તો અહીંયા થઈ જશે કેટલા? 18 + 2 બરાબર કેટલા થઈ જશે? 20 એમ્પિયર. તો આ થઈ ગયો તફાવત કોની વચ્ચેનો? સરેરાશ વિદ્યુત પ્રવાહ અને તત્કાલીન વિદ્યુત પ્રવાહ વચ્ચેનો. ક્લિયર? તો આ એક ટોપિક આપણો સરસ મજાનો હતો જેની અંદર તમને ખ્યાલ આવી ગયો કે સરેરાશ ક્યારે યુઝ કરવું અને તત્કાલીન ક્યારે યુઝ કરવું. નેક્સ્ટ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે જવાબદાર કોણ છે? તો નેક્સ્ટ અહીંયા આપણા જે સાયન્ટિસ્ટ આવે છે કોણ? તો કે જ્યોર્જ સાયમન ઓહમ. આ વૈજ્ઞાનિક જે છે એમણે સરસ મજાનો શું આપ્યો? એક નિયમ આપ્યો. જે નિયમને શું કહેવાય છે? ઓહમનો નિયમ. શું કહેવાય છે? આ સાયન્ટિસ્ટનું નામ શું છે આખું? જ્યોર્જ સાયમન ઓહમ. આખું નામ પણ યાદ રાખવાનું છે. આ ભાઈ તે છે. ક્લિયર?
તો એમણે એક સરસ મજાનો નિયમ આપ્યો. એ નિયમની અંદર હતું શું? એ નિયમની અંદર હતું શું? તો જો આ તેમની શું છે, સર્કિટ ડાયાગ્રામ છે. સર્કિટ ડાયાગ્રામની અંદર એ પહેલા આપણે આ આકૃતિ જોઈએ. આકૃતિની અંદર શું થાય છે, તો કે કોઈ વિદ્યુત પ્રવાહ એમ્પિયરની અંદર માપવામાં આવે છે, હે ને? વિદ્યુત પ્રવાહ આ જે છે વાહક છે, આ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવા માંગે છે. તો એ પસાર થવા માટે કોણ એને બળ પૂરું પાડે? તો એને બળ પૂરું પાડે છે વોલ્ટેજ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ ધક્કો મારે કોને? વિદ્યુત ભારને ધક્કો મારે. વિદ્યુત ભારને ધક્કો મારે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. પરંતુ વિદ્યુત પ્રવાહ જે છે આસાનીથી વહી શકતો નથી. કોના કારણે? તો કે મટીરિયલ વાહકના અથવા તો શું થાય છે, તો કે કોઈ બી પદાર્થના કંઈક આંતરિક ગુણધર્મ પર આધાર રાખે. ક્લિયર? જેનાથી કરંટ શું થાય છે? રોકાય છે. તો એ મટીરિયલનો આંતરિક ગુણધર્મ કોણ છે? તો તેનો અવરોધ છે. કોણ છે? તેનો અવરોધ, જે પ્રવાહને પસાર થવામાં શું થાય છે, તો કે નડે છે. ક્લિયર? નો. તો ઓહમનો નિયમ કેવા શું માંગે છે? તો ઓહમનો નિયમ આપણે જોઈએ. આ સરસ મજાના સાયન્ટિસ્ટ છે આપણા. એમણે શું કર્યું? તો એક વાહક લીધો. માની લો કે તમે છો, હે ને? વિઝ્યુલાઇઝેશન તમારું પાવરફુલ હશે તો ઓહમનો નિયમ એકદમ આસાનીથી સમજાઈ જાય. તમે કોના તરીકે વર્તો છો? વાહક તરીકે. કોના તરીકે વર્તો છો? વાહક તરીકે. આ વાહકના કેટલા છેડા છે? 2 છેડા. માની લ્યો આ વાહકના 2 છેડા વચ્ચે શું આપું છું? બેટરી આપું. શું આપું છું? બેટરી. અને સ્વિચ અત્યારે અહીં મૂકી છે, કી, પ્લગ કી. કેટલા વોલ્ટની બેટરી આપું છું? 10 વોલ્ટની, હે ને? કીને શું કરું છું? પ્લગ ઇન કરું છું. તો આમાંથી વિદ્યુત પ્રવાહનું શું થશે? વહન થશે. એટલે તમને શું લાગશે? ઝટકો લાગશે. યસ ઓર નો? આ પહેલી કન્ડિશન. બીજાની અંદર શું કરું છું? તો માની લો કે તમે જ છો પાછા, આ રીતે આમ, આ તમારા વાહક તરીકે વર્તો છો તમે. આ વાહકના 2 છેડા વચ્ચે શું કરું છું? સેમ પ્રોસીજર અપ્લાય કરું છું. 2 છેડા વચ્ચે વોલ્ટેજ આપું છું. હવે જે વોલ્ટેજ આપું છું, અહીંયા કેટલા આપું છું? 1000 વોલ્ટ આપું છું. કી ઓન કરું. આ વાહકને શું લાગશે? ઝટકો લાગશે. હા કે ના? હવે આખો આ પ્રેક્ટિકલ જે છે આપણા જે ઓહમ નામના વૈજ્ઞાનિકે ક્યાં કર્યો? તો કે રૂમમાં કર્યો, હે ને? લેબ કહીએ અને આપણે આ સરસ મજાની લેબ હતી તેમની, અને આવું પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હતા. અહીંયા વાહક હતો. હું તમને સમજાવું, તમને ફીલ કરાવું છું. આની ફિઝિક્સની અંદર શું કરવું? ફીલ કરવું જરૂરી છે. ક્લિયર થયું? તો આ પ્રેક્ટિકલ કરીએ. અહીંયા 10 વોલ્ટની બેટરી છે, અહીંયા 1000 વોલ્ટની બેટરી છે. તો તમે જોઈ શકો આ બંનેમાંથી કયા વાહકને, બંનેમાંથી સપોઝ કે અહીંયા કોણ છે? તો કોઈ વ્યક્તિ નંબર 1 છે, અહીં વ્યક્તિ નંબર 2 છે. એ બંને વાહકો છે. અવર હ્યુમન બોડી ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, હે ને? તો કયા વાહકને ઝટકો વધારે મહેસૂસ થશે? ઓબ્વિયસલી સેકન્ડ વાહકને. કેમ? તો અહીં વોલ્ટેજ કેવા છે? વધારે છે. તો આ ઝટકાનો મિનિંગ શું થાય? આ ઝટકાનો મિનિંગ શું થાય? ઝટકાનો મિનિંગ થાય છે વિદ્યુત પ્રવાહ. શું થાય છે? વિદ્યુત પ્રવાહ. તો કઈ કન્ડિશનમાં વિદ્યુત પ્રવાહ વાહકમાંથી વધારે પસાર થયો? બીજી કન્ડિશનમાં, બીજા વાહકમાં. કેમ? વોલ્ટેજ વધારે છે. વોલ્ટેજ એટલે શું કહેવાય? પીડી કહેવાય. શું કહેવાય? પીડી. પીડી એટલે શું કહેવાય? એને ગુજરાતીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો મેં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધાર્યો તો વિદ્યુત પ્રવાહ પણ શું થાય? વધ્યો. એ જ શું છે? ઓહમનો નિયમ. અને આખો આ પ્રેક્ટિકલ લેબની અંદર જ્યારે કરતા હતા ત્યારે તેમણે એક પરિસ્થિતિને સેટ કરી. એક પરિસ્થિતિને શું કરી? તેમણે સેટ કરી. એની અંદર જે આ રૂમ હતી, આ રૂમ હતી એટલે કે લેબ છે, લેબની અંદર માની લો કે લેબની અંદર એક કન્ડિશન તેમને ફિક્સ કરવી પડી. અને એ કન્ડિશન હતી તાપમાન અને દબાણ. તાપમાન અને દબાણ આ બંને કેવા રહેવા જોઈએ? અચળ રહેવા જોઈએ. કેવા રહેવા જોઈએ? અચળ રહેવા જોઈએ. ત્યારે આ ઓહમ્સનો નિયમ જે છે શું છે? વેલિડ ગણાય. તો એને કહેવાય છે નિશ્ચિત ભૌતિક શું પરિસ્થિતિ. નિશ્ચિત ભૌતિક શું પરિસ્થિતિ કહેવામાં આવે છે. સર્ટેન ફિઝિકલ કન્ડિશન, ફિક્સ્ડ ફિઝિકલ કન્ડિશન.
તો ઓહમનો નિયમ આપણે આની અંદર લખીએ તો ખ્યાલ આવી ગયો. ઓહમના નિયમની અંદર સેન્ટેન્સ વિધાન લખવાનું છે, તો વિધાનની અંદર આવશે શું? તો વિધાન લખીએ. ઓહમના નિયમનું શું? વિધાન. વિધાન શું આવશે? તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? તો લેબમાં જે ફિક્સ કર્યું તે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે શું? ટેમ્પરેચર અને પ્રેશર કેવા રાખવામાં આવે? અચળ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં શું? વાહકમાંથી પસાર થતો શું? વિદ્યુત પ્રવાહ. વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે ઝટકો. પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના કેટલા છેડે? વાહકના કેટલા છેડે? 2 છેડે. વાહકના વિદ્યુત પ્રવાહ એ વાહકના બંને છેડાએ લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. જેને શું કહેવાય છે? ઓહમનો નિયમ. શું કહેવાય છે? ઓહમનો નિયમ. ઓહમ શું કરતા હતા? તો ઓહમે અહીંયા વી આપ્યો, અહીંયા વી આપ્યો, આ પસાર થયો. વાહક ને ઝટકો લાગશે કે નહીં લાગે એ ડિસાઈડ કોણ કરે? તો અંદર રહેલો તેનો શું? તો કે અવરોધ ડિસાઈડ કરે. કોણ ડિસાઈડ કરે? તમને આકૃતિ આ સમજાણી હશે ને. પ્રવાહને પસાર થવો એટલે કે ઝટકો લાગો કે ના લાગો, ક્યાંયથી કેટલું ટાઈટ કરવામાં આવે તો પ્રવાહ પસાર થશે. વધારે ટાઈટ કરી દેશો તો પ્રવાહ પસાર નહીં થાય. વધારે ટાઈટ કરશો તો શું થશે? અવરોધ વધારશે. ક્લિયર છે? તો અહીંયા જે છે વાહકમાંથી પ્રવાહ પસાર થાય કે નહીં થાય કોણ ડિસાઈડ કરે? તો કે અવરોધ. તો એ જે છે વાહકનો કેવો ગુણધર્મ કહેવાય? આંતરિક ગુણધર્મ કહેવાય. શું કહેવાય છે? આંતરિક ગુણધર્મ. હવે વ્યાખ્યા પરથી અથવા નિયમ પરથી શું આપણે આગળ ભણી ગયા? પ્રવાહની અંદર. પ્રવાહની અંદર તમને જોયું તો કે વ્યાખ્યા પરથી શું આવે? તો કે સૂત્ર આવે. શું આવે? સૂત્ર આવી ગયું. તેવી રીતે નિયમ પરથી પણ શું આવશે? તો કે સૂત્ર આવશે. સરસ મજાનું આપણું અહીંયા. તો નિયમ એમ કહે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં ટી અને પી અચળ વાહકમાંથી પસાર થતો શું? વિદ્યુત પ્રવાહ. તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ વાહકના 2 છેડે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? તો કે V. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ના કેવો હોય છે? તો કે સમપ્રમાણમાં હોય છે. હવે આકૃતિ પરથી એવું તમને દેખાય છે, મેં V અપ્લાય કરું ત્યારે જ પ્રવાહ વહે છે, મેં V વધારું તો જ પ્રવાહ વધે. તો અહીંયા જે કહે છે વિદ્યુત પ્રવાહ I જે છે V ના સમપ્રમાણ, અને આને શું કરવું? V વધારું ત્યારે I વધે. ક્લિયર? તો V ચલે છે, શું કરવું પડે? મારે આને શિફ્ટ કરવું પડે. V ચલે છે I. મેથ્સનો રૂલ છે. મેથ્સનો રૂલ શું છે? તો કે જ્યારે ચલે છે એની નિશાની દૂર કરો ત્યારે શું લાગે? કોઈ અચળાંક લાગે. અને એ અચળાંક કયો છે? તો કે R. અને R ને શું કહેવાય છે? અચળાંક દૂર કરવાથી આવ્યો તો એને કહેવાય છે સમપ્રમાણતાનો અચળાંક. એને શું કહેવાય છે? સમપ્રમાણતાનો અચળાંક. અને એ કહેવાય છે વાહકનો અવરોધ. વાહકનો શું છે? અવરોધ. તો અહીંયા આપણે R ને કરતા બનાવીએ તો R બરાબર શું થશે? V ના છેદમાં શું થાય? I. અને એ હંમેશા કેવો રહે? એક વાહક હોય તો એના માટે હંમેશા કેવો રહે? અચળ રહે. આંતરિક ગુણધર્મ છે, સ્વભાવ છે, એ ક્યારેય બદલાય નહીં. ક્લિયર થઈ ગયો? યસ ઓર નો? નાઉ તો આ R આવ્યો V/I. તો R શું છે? તો વાહકતાનો અવરોધ. તો R નો એકમ લખવો પડશે. તો R નો એકમ શું આવશે? તો R નો એકમ આવશે વોલ્ટ પર એમ્પિયર. અને આ નિયમ આપનાર કોણ વૈજ્ઞાનિક હતા? ઓહમ. તો R નો એકમ શું થવાનો છે? ઓહમ. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? નેક્સ્ટ આગળ વાત આવે R ના પારિમાણિક સૂત્રની. કોની વાત આવે? R નું પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવવું તમારે? તો પારિમાણિક સૂત્ર ઘણી વખત વિદ્યાર્થીઓને આવડતા નથી. તો R નું સૂત્ર છે શું છે? તો કે V/I. તો V નું સૂત્ર તમે સેકન્ડ ચેપ્ટરની અંદર ભણી ગયા. W ના છેદમાં Q ના છેદમાં શું થશે? I. ક્લિયર? W ના છેદમાં શું થશે? Q
આઈ ક્યુ થઈ જશે અહીંયા. તો W ઇઝ ઇક્વલ ટુ આઈ ક્યુ એટલે શું થશે? ક્યુ એટલે કે પાછું આની અંદર I બાય ટી થાય. સોરી, I બાય ટી તો થોડી થાય. ક્યુ એટલે શું થશે? IT થાય ને. ક્યુ એટલે શું થાય? IT થાય. ઓકે, તો W ના છેદમાં શું થઈ ગયું? I સ્ક્વેર ટી થઈ ગયું. તો ઘણી વખત તમને પારિમાણિક સૂત્ર યાદ ના રહેતા હોય તો એના સબ સૂત્રો યાદ રહેવા જોઈએ. તો V નું સૂત્ર તો W બાય ક્યુ છે સેકન્ડ ચેપ્ટરની અંદર. તો ફાઇનલી આ સૂત્ર W નું પારિમાણિક સૂત્ર પાછું ખબર હોવું જોઈએ. W નું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 ના છેદમાં I સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર શું? A સ્ક્વેર અને T ની કેટલી ઘાત આવી ગઈ? 1. તો આ થઈ ગયું M1 L2 T-3 અને A માઇનસ શું આવી ગયું આની અંદર? 2. 12 32. આનું શું રહેવાનું છે? પારિમાણિક સૂત્ર. ક્લિયર? તો અહીં લખી દઈએ પારિમાણિક સૂત્ર જ્યારે લખો ત્યારે અવરોધને ક્યાંમાં લખવાનો? સ્ક્વેર બ્રેકેટની અંદર. તો M1 L2 T માઇનસ કેટલા થઈ ગયા? 3 અને A માઇનસ કેટલા થઈ ગયા? 2. 12 32. ક્લિયર? વોલ્ટેજનું પૂછે તો એમ્પિયરની એક ઘાત શું કરી નાખવાની? ઓછી કરી નાખવાની. ક્લિયર થઈ ગયું? તો 12 31 આવશે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર. તો અવરોધ વિશેની માહિતી હતી. અવરોધની બેઝિક માહિતી બીજી આપી આની અંદર. અવરોધનો શું? તો કે આધાર. અવરોધ કોના પર આધાર રાખે છે? આ મેઇન મુદ્દો છે. આના પરથી ઘણા બધા શું આવે? દાખલા આવે. પહેલો આધાર રાખે છે કોના પર આધાર રાખે છે? અવરોધનો આધાર કોના પર રહેલો છે? તાપમાન અને દબાણ પર રહેલો છે. તાપમાન બદલાય, દબાણ બદલાય તો વાહકતાનો અવરોધ શું થઈ જાય? બદલાઈ જાય. એટલા જ માટે ઓહમ જ્યારે પ્રેક્ટિકલ કરતા હતા ત્યારે લેબની અંદર શું કર્યું હતું? તાપમાન અને દબાણ કેવા રાખ્યા હતા? અચળ. બીજી વસ્તુ આની અંદર કોના પર આધાર રાખે છે? વાહકના દ્રવ્યની જાત, અથવા તો વાહક ના લખવું હોય તો માત્ર શું લખી શકો? દ્રવ્યની જાત પર આધાર રાખે છે, અથવા તો પ્રકાર પણ લખી શકો. અને નેક્સ્ટ આવે છે વાહકના પરિમાણ પર આધાર રાખે. કોના પર આધાર રાખે છે? પરિમાણ. વાહકના પરિમાણની અંદર બે વસ્તુ આવે. પહેલી વસ્તુ જે છે એક આવે છે લંબાઈ અને બીજી વસ્તુ આવે છે શું? ક્ષેત્રફળ. લંબાઈ અને બીજું શું આવે? ક્ષેત્રફળ આવે. ક્લિયર? તો લંબાઈ ઉપર કઈ રીતે આધાર રાખે, ક્ષેત્રફળ કઈ રીતે આધાર રાખે એ તમને સરસ મજાની અંદર અહીંયા સમજાવવામાં આવશે. લંબાઈ ઉપર વાહકનો અવરોધ કઈ રીતે બદલાય, ક્ષેત્રફળના લીધે કઈ રીતે વાહકનો અવરોધ બદલાય છે. વાહકનો અવરોધનો આધાર R એ કોનાથી સ્વતંત્ર છે? તો આપણે સૂત્રની અંદર જોઈ શકીએ. આ 1 માર્ક્સ ની અંદર તમારે MCQ માં જોઈ શકો. વાહકના અવરોધ જે છે V/I, I કેવો છે? V/I નો ગુણોત્તર કેવો છે? અચળ છે. V ગમે તેટલો અપ્લાય કરો, I ગમે તેટલો પ્રવાહ વહે, પણ અવરોધ કેવો રહેવાનો છે? અચળ. તો આપણે આ સૂત્ર પરથી જ કહી શકીએ. શું? વાહકના અવરોધ જે છે કોનાથી સ્વતંત્ર છે? તો વાહકનો અવરોધ V અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહથી કેવો છે? સ્વતંત્ર છે. એટલે કે તેના પર આધાર રાખતો નથી. V અને I ગમે તેટલો આવે, વાહકનો અવરોધ બદલાશે નહીં. ક્લિયર? ટેમ્પરેચર અને પ્રેશર કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ. તેના માટે હવે આની અંદર એક વસ્તુ કીધી છે. વાહકનો અવરોધ જે છે કોના પર આધાર રાખે છે? લંબાઈ અને ક્ષેત્રફળ એટલે કે પરિમાણ પર આધાર રાખે છે. તો એના પરથી એક સરસ મજાનો ટોપિક આવે છે. કયો? તો કે અવરોધકતા. શું આવે છે? અવરોધકતા આવે. એને કહેવાય છે રેઝિસ્ટિવિટી. ઇંગ્લિશમાં શું કહેવાય છે તેને? રેઝિસ્ટિવિટી. એની અંદર કેસ નંબર 1 છે અથવા તો કિસ્સો નંબર 1 છે. વાહકનો અવરોધ વાહકનો અવરોધ જે છે, માની લો કે આપણી પાસે બે રસ્તા છે, હે ને? એક સુરત થી અમદાવાદ સુધીનો અને બીજો રસ્તો છે કયો છે? કોઈ રેન્ડમલી લે. સુરત થી કયા? તો કે કન્યાકુમારીનો. તો કયા રસ્તાની લેન્થ વધારે છે? તો સુરત થી કન્યાકુમારી વાળા લેન્થની જે રસ્તો વધારે છે. સુરત થી અમદાવાદમાં આવતા બમ્પની સંખ્યા આટલી છે, કન્યાકુમારીની અંદર આવતા બમ્પની સંખ્યા માની લો કે વધારે છે. તો તમે 4 વ્હીલ લઈને જતા હોય
તો કયા રસ્તામાં તમને અવરોધ વધારે નડે? તો ખબર છે સેકન્ડ રસ્તાની અંદર. એવું તો શું થયું? તો અવરોધ વધારે નડે, ટાયર વધારે ઘસાય. કેમ કે રોડની લંબાઈ શું થઈ ગઈ? વધી ગઈ. રોડની લંબાઈ શું થઈ ગઈ? લંબાઈ વધે. લંબાઈ વધે તો અવરોધ શું થાય? વધે. તો વાહકનો અવરોધ આપણે આના પરથી શીખી શકીએ કે વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે વાહકનો અવરોધ વાહકતાની લંબાઈ L ના કેવો હોય છે? સમપ્રમાણમાં. એ પરિમાણના સમપ્રમાણમાં છે. બીજી વસ્તુ શીખવા માટે પાછો એક કેસ આપણે વિચારીએ કે માની લો કે આવો કોઈ વાહક છે, ડમરૂ આકારનો, આ રીતે વાહક છે. ક્લિયર? આપણે કહીએ છીએ આ જે છે શું કહેતા હતા? આ વસ્તુને આડછેદ કહેતા હતા. શું કહેતા હતા? અહીંયા આડછેદ. એક અહીંયા આડછેદ છે, એક અહીંયા આડછેદ છે. એક સરસ મજાનો શું છે તો કે કોઈ ઉંદર છે. ઉંદર તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ. માની લો કે આ ઉંદર છે, લાગતો નથી પરંતુ જોઈ શકીએ. એ અહીંથી ગતિ કરીને આમ જાય અંદર, હે ને? આ ગતિ કરીને અહીંયા જાય તો શું થશે? આમાંથી શું થઈ જાય? આ ક્ષેત્રફળમાંથી શું થઈ જાય? પસાર થઈ જાય કે નહીં થઈ જાય? હા, પસાર થઈ જાય. તો અહીંયા ક્ષેત્રફળ તમે જુઓ, અહીંયા ક્ષેત્રફળ એ છે, તો અહીં ઉંદર પસાર થઈ ગયો, અહીંથી અહીંયા પસાર થઈ ગયો. તમે ક્ષેત્રફળ મોટું છે, ઉંદરની સાઈઝ નાની છે. બીજા કન્ડિશનની અંદર તમે જોયું, ઉંદર જ્યારે અહીં આવશે તો અહીંયા આવીને શું થશે? ઉંદર અહીંયા આવીને ઉંદર ફસાઈ જાય. કેમ કે અહીંયા ક્ષેત્રફળ કેવું થયું? ઓછું થયું. ફસાઈ જાય તો ઉંદરને અવરોધ R કેવો નડશે? વધારે. ક્ષેત્રફળ અહીંયા વધારે છે તો અવરોધ અહીં કેવો નડશે? ઓછો નડશે. તો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, ક્ષેત્રફળ ઓછું થાય તો અવરોધ શું થાય? વધે. તો અહીં આપણે બીજી લાઈન લખી શકીએ, વાહકનો અવરોધ એ વાહકના કેવા? આડછેદના ક્ષેત્રફળના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર થઈ ગયું? વાહકનો અવરોધ R જે છે વાહકના આડછેદના ક્ષેત્રફળના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ બંને સૂત્રને ભેગા કરી દઈએ. બંને સૂત્રને ભેગા કરીએ તો આપણને સરસ મજાનું એક સૂત્ર મળે. R ચલે છે L/A. મેથ્સનો રૂલ છે, જ્યારે ચલેશની નિશાની દૂર કરીએ ત્યારે અચળાંક લાગે તો અહીંયા થશે R = ρL/A. જ્યાં રો જે આવ્યું એને શું કહેવાય છે? વાહકની શું કહેવાય? અવરોધકતા. વાહકની શું કહેવામાં આવે છે? અવરોધકતા કહેવામાં આવશે. ક્લિયર થઈ ગયું? અવરોધકતાને અહીંથી આપણે કરતા બનાવીએ તો અવરોધકતા રો બરાબર શું થશે? RA/ શું થાય? L થાય. અવરોધકતા વિશેની માહિતી આપવાની છે. અવરોધકતા કોના પર આધાર રાખે છે? તો અવરોધકતાનો શું તો કે આધાર. અવરોધકતાનો આધાર પહેલો રહેલો છે કોના પર છે? તાપમાન પર છે અને દબાણ પર પણ છે. બીજી વસ્તુ જે છે રો કોના પર આધાર રાખે છે? દ્રવ્યના પ્રકાર અથવા તો જાત પર આધાર રાખે છે. ઓકે, રો કોના પર આધારિત નથી એવું તમને પૂછે તો રો કોના પર આધારિત નથી રાખતી? તો રોનું મૂલ્ય વાહકના પરિમાણ પર શું કરતું નથી? આધાર રાખતું નથી. ઓકે, વાહક તમને આપેલો છે. સપોઝ કે આ વાહક છે, આના 3 ટુકડા કરી નાખું તો અવરોધ બદલાઈ જશે, કેમ કે લંબાઈના સમપ્રમાણમાં છે. આના સમાન 3 ટુકડા કરું તો R/3 એક ટુકડાનો અવરોધ થાય, પરંતુ દરેકની અવરોધકતા શું થશે? રો થશે. ક્લિયર? નેક્સ્ટ આગળ વાત કરીએ તો રોનું સૂત્ર આપણી પાસે જે આવ્યું, રો = શું આવી ગયું? તો RA/L. RA/L સૂત્રની અંદર આપણે રોનો શું લેવાનો છે? તો એકમ. તો રોનો એકમ શું આવશે? આના પરથી આ સૂત્ર, રોનો એકમ
તો રોનો એકમ રહેવાનો છે, આરનો એકમ ઓહમ હતો, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર. તો અહીંયા ફાઇનલી એકમ મળી ગયો શું? ઓહમ ઇન્ટુ મીટર. ઇન્ટુ બોલવાનું નહીં, ઓહમ મીટર. ક્લિયર? અવરોધકતાનું શું છે? પારિમાણિક સૂત્ર. તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર, અવરોધનું પારિમાણિક સૂત્ર શું હતું? M1 L2 T-3 A-2 અને સાથે સાથે M નું પારિમાણિક સૂત્ર L1 થશે. ક્લિયર? તો ફાઇનલી પારિમાણિક સૂત્ર શું આવી ગયું? M1 ટોટલ L થઈ ગયા 3 T-3 અને A-2. ક્લિયર? તો આ હતી કોની માહિતી? અવરોધકતાની. સમજ પડી ગઈ? યસ ઓર નો? તો આ રીતે આપણું શું છે? આખું ફિઝિક્સ છે. ફિઝિક્સની અંદર તમને દરેક ટોપિક આવા આપણે શું કર્યા છે? આકૃતિ સહ વિઝ્યુલાઇઝેશન કરીને સમજાવ્યા. તો આવી જ રીતે તમારે શું કરવું છે? ફિઝિક્સને ભણવું છે, હે ને? આવી રીતે તમારે શું કરવું છે? ફિઝિક્સને ભણવું છે તો અમારી સરસ મજાની જે સંસ્થા જે છે કેમિસ્ટ્રી બાય નિમેશ સરની અંદર જોડાવ. એ માટે તમને કોન્ટેક્ટ નંબર અને સંપર્ક નંબર, અમારો કોન્ટેક્ટ ક્યાં આપેલો છે? અહીંયા ડિસ્પ્લે પર આપેલો છે. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? તો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ કીપ સપોર્ટ અસ. થેન્ક યુ.